જીવનમાં એકવાર ગૌદાન કરવું. જો આપણે ગોપાલ પ્રભુની કેવી સુંદર ગાયોની ગૌશાળા છે. વૈષ્ણવી જીવનનું એક બહુ મોટું પુણ્ય કહ્યું કે જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર ગૌદાન જરૂર કરવું જોઈએ. અને ત્રીજું, ક્ષણવાર માટે પણ વ્રજનો આ જ દેહ સાથે જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ. કેટલા દિવસ રોકાયા, કેટલા કલાક રોકાયા એની ચર્ચા નથી કરી, પણ આ દેહને વ્રજભૂમિનો સ્પર્શ થાય તો જીવનમાં એકવાર વ્રજવાસ કરો. આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં એકવાર ચોક્કસ કરવા જોઈએ. એના વગર વૈષ્ણવી જીવન અધૂરું માનવામાં આવે છે કે આ સત્કર્મો તો થવા જ જોઈએ. શ્રીમદ ભાગવત એ પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે. પ્રશ્નથી શરૂઆત થાય, મોહથી મોહન સુધીની યાત્રા છે, શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. અનેક શંકાઓ આપણા મનમાં છે. એ ભગવાન સંબંધી હોય કે આ દુનિયા ભગવાને બનાવી, ભગવાન જો બધું બનાવે તો કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ, ને કોઈને આમ કેમ, આવો ભેદભાવ કેમ? શું આ ચલાવનારો ઈશ્વર હશે? શું ભગવાન અવતાર લઈને આવતો હશે? કોઈ એમ કહે છે કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમે જેની સેવા કરો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? કેટલા પ્રશ્નો આપણા મનમાં જાગે. એ સંસાર સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય, પ્રશ્ન વગરનો માણસ નહીં મળે. પ્રશ્ન દરેકના જીવનમાં છે અને પ્રશ્ન જ એક અવસર છે. પ્રશ્ન કોઈ ખરાબ વસ્તુ નથી. શંકા તો શ્રદ્ધા સુધી લઈ જાય છે. સદગુરુ માટે ભક્તની શંકા એક અવસર હોય છે કે આ શંકા જ એને શ્રદ્ધા સુધી લઈ જશે. જો જીવનમાં પ્રશ્ન જાગે ખોટું નથી, પણ પ્રશ્નનો ઉત્તર ગલત જગ્યાએ લેવું એ બહુ ખતરનાક છે. શંકા જાગે સારું છે, પણ સમાધાન જો ખોટા વ્યક્તિ પાસે લેવા જશો ને તો તમારી શંકા વધારે દ્રઢ કરી નાખશે. ઓથેન્ટિક પર્સન પાસેથી પૂછો, ઓથેન્ટિક ગ્રંથ વાંચો. આપણા હિન્દુ સમાજની તકલીફ જ એ છે, જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું આપણું હિન્દુ ભાઈઓને ગીતા કે ભાગવત વિશે ખબર નથી હોતી. અને ખબર નથી હોતી એટલે અંધશ્રદ્ધાઓ પેદા થાય. કારણ કે આપણા ધર્મનું જ્ઞાન ક્યાંથી આવે? કોઈ પાડોશીને પૂછીએ, કોઈ ઇન્ટરનેટમાં એક પેજ વાંચીએ, કોઈ મેગેઝિનનો, કોઈ છાપાનો લેખ વાંચીએ, અને આ રીતે જે ખીચડી ભેગી થાય છે અને પછી જે કન્ફ્યુઝન પેદા થાય આપણને, આ તો બહુ અઘરું. અઘરું નથી, તારી જાણવાની પદ્ધતિ ખોટી છે. તે તારી શંકા ગલત જગ્યાએ પૂછી. હવે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો અને એને કૃષ્ણને પૂછવાની જગ્યાએ ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો યુદ્ધ લડું કે નહીં, કેવી ગીતા મળત? એ તો કૃષ્ણ બાજુમાં હતા તો સમાધાન મળ્યું. જે ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત કે આવું લડાતું હશે ભાઈઓ જોડે, ચાલ ચાલ ઘરે બેઠા બેઠા માળા ફેરવીએ, યુદ્ધ લડાય, એ લડવા દે, એ જીતવા દે. અને કદાચ અર્જુન ન લડ્યો હોત તો એને શાંતિ મળે? ક્યારેય નહીં. એ તો ક્ષત્રિય છે, સિપાહી છે. લડવું એના સ્વભાવમાં છે, જીતવું એની પ્રકૃતિમાં છે, ભાગવું એની પ્રકૃતિ નથી. અને પ્રકૃતિથી વિરુદ્ધ કામ કરવા જાવ તો શાંતિ ન મળે. ઘણી વાર ઘણા બહુ જ એક્ટિવ હોય અને બધાને જોઈને એના મિત્ર રિટાયર્ડ થાય તો કે લાવ હું રિટાયર્ડ થઈ જાઉં, અને પછી જે ટેન્શન થાય ને, દરેક લોકોને ફ્રી થઈને શાંતિ થોડી મળે છે. એ તો નેચર એવો હોવો જોઈએ. ઓફિસેથી કામ છોડે તો ઘરમાં કટકટ ચાલુ થાય, અહીંયા ચોખ્ખું નથી, નામ કપડા પડ્યા છે, પેલું પડ્યું, પેલા બહેન કે તમે ઓફિસે જાઓ તો શાંતિ. એને તો કામ જ એની પ્રકૃતિ, એના નેચરમાં છે, એને કામમાં જ શાંતિ મળે છે. એટલે કોઈ એમ કે કામ છોડવાથી શાંતિ મળે, એમાં હું નથી માનતો. તમારી પ્રકૃતિમાં છે નિવૃત્ત થવું, અને જો નથી તો પ્રવૃત્તિમાં જ તમને શાંતિ મળશે. તો એવા કામ કરો કે સમાજ કલ્યાણના હોય, લોકોના હિતના હોય, પ્રભુની ભક્તિના હોય, જે સમાજમાં પુણ્ય અને સત્કર્મ અને સદવિચારોને વહાવે, એવા કાર્યમાં જોડાઈ જાઓ. શાંતિ દરેક માટે જુદી છે. ઘણી વાર ફોરેન જઈએ ને એટલે અમેરિકા 6 મહિના થઈ ગયા હોય બાને, અને અમે મળીએ એટલે વિચારે એવા હરખાઈ જાય, આંખમાં ચમક આવી જાય. પૂછીએ કેમ બા શાંતિ છે ને? જે અહીંયા તો ભયંકર શાંતિ, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. અને અહીંયા તો બધાના અમેરિકા બધા રહે છે રિલેટિવ, એટલે તમને ખબર હશે 2-3 મહિના પછી શું થાય છે. આપણે કે આ તો સ્મશાન શાંતિ છે, આપણે કે આ તો યુદ્ધ પહેલાની શાંતિ છે. શાંતિ કેટલા પ્રકારની હોય છે. આપણને કેવી શાંતિ જોઈએ? જેમાં કૃષ્ણ મળે એવી શાંતિ જોઈએ. જે ગીતાજીમાં ભગવાન કહે છે ને, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ.
એવી શાંતિ જોઈએ જેમાં પરમ આનંદનો અનુભવ હોય. જેમ ઘણીવાર તમે હવેલીમાં નંદ મહોત્સવના દિવસે ગયા હો અને નંદ મહોત્સવમાં જે નાચો કૂદો આનંદ કરો અને ઘરે આવીને થાકીને બેસો અને એ આનંદમાંથી જે શાંતિ પેદા થઈ હોય, યા ક્યારેક કોઈ સત્કર્મમાં જોડાયા હો, કોઈ સમાજ સેવાનું કાર્ય હોય ને એમાં તમે જોડાયા હો, લોકોને ભોજન પીરસતા હો, વાંટતા હો, મદદ કરતા, થાકમાં પણ જે શાંતિ લાગે, જે આનંદ લાગે સત્કર્મ કરી, એવી શાંતિ આપણને જોઈએ છે. તો શાંતિ એ એકાંતમાં મળે એ નથી, જે કાર્યની તૃપ્તિમાં મળે એ શાંતિ છે. આપણે ઘણી વાર એકાંતને શાંતિ માની લઈએ. હિલ સ્ટેશન પર અહીંયા જેમ કેવી શાંતિ, શાંતિ નથી, એકાંત છે. હમણાં અઠવાડિયામાં તકલીફ પેદા થઈ જશે. આ તો પ્લેસ ચેન્જ થયું, જગ્યા બદલાઈ એટલે આપણે શાંતિ જેવું લાગ્યું. શાંતિ જગ્યામાં નથી હોતી, શાંતિ સ્વભાવમાં હોય છે, પ્રકૃતિમાં હોય છે. અને જે પોતાના સ્વભાવમાં રહેલી શાંતિનો અનુભવ કરે ને એને સંસાર ક્યારેય વિચલિત નથી કરી શકતો. અને જે સુવિધાઓ ગોતીને શાંતિ ગોતવાની કોશિશ કરે એની શાંતિ બહુ ટકતી નથી હોતી. જીવનમાં સુખ વ્યવસ્થાઓથી ન ગોતો, સ્વભાવથી ગોતો, સમજણથી ગોતો. અને જેને સમજણથી સુખી થતા શીખી લીધું છે ને એને સંસારની વિપરીતતા વિચલિત નથી કરી શકતી. અને જેને સંસારને, વસ્તુઓને, વ્યક્તિઓને અનુકૂળ કરીને સુખી થવાની કોશિશ કરી એ કોઈના સુખ ટક્યા નથી. સંસાર તો ચલિત છે, આજે જેવો છે કાલે. હવે તમે અત્યારે જે કલાક બેઠા અને જે વિચારવાળા રહ્યા, 2 કલાક પછી આવા જ રહેશો એની ગેરંટી તમને ખરી? અહીંયાથી બહાર નીકળ્યા પછી અહીંયા છીએ એવા જ વિચારવાળા આપણે રહીશું. ક્યાંક દર્શન કરતા કોઈ ધક્કો માર્યો તોય પીતો જતો રહે માણસ. આ તો બહાર નીકળતા જ કેવા છું કોને ખબર. કાંઈ ભરોસો આપણને આપણી જાત પર પણ કરો ના. સમજણ એક કન્યા પરણીને આવી એટલે પત્નીએ કહ્યું એના પતિને કે તમે મને સુખી કરશો? પતિએ કહ્યું જો તું કહીશ એવી કાર લાવી આપીશ, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવા દાગીના લાવી આપીશ, પણ સુખી થતા જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી. આ તો તારે જ શીખવું પડશે સુખી થતા. જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું એ સમજણ સત્સંગ આપણને આપે છે, કૃષ્ણની ભક્તિ આપણને આપે છે, પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે, કૃષ્ણ મારો છે, હું કૃષ્ણનો છું, આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે ત્યારે કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ તમને દુખી નહીં કરી શકે. જ્યારે તમે, આપણે તો બ્રહ્મ સમાન લેતા આત્મા તુલસી દળ લઈને બોલીએ છીએ ને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. મંત્ર એ કેવલ શબ્દો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝનું નામ છે. હું કૃષ્ણનો છું. આજે કોઈને પૂછીએ કે તમે કોના, હૃદય પર હાથ મૂકીને કહો. કોઈ કે હું ધંધાનો, કોઈ કે હું ઘરનો, કોઈ કે હું પૈસાનો, કોઈ કે હું આનો. ભક્ત એમ કહે છે કે હું કૃષ્ણનો છું. સંસારમાં સંસારના કાર્યો કરતા કરતા પણ એક અવેરનેસ જીવનમાં છે, હું કૃષ્ણનો છું. કૃષ્ણ જેનો થઈ જાય ને, જો ને વસુદેવજીના માથે કૃષ્ણ આવ્યા અને જ્યાં માથે આવ્યા બધી બેડીઓ ખુલી ગઈ, રસ્તાઓ મળી ગયા અને કારાગૃહમાંથી, કેદમાંથી નંદાલય પહોંચી ગયા. આપણે બધા કર્મોની કારાગૃહમાં ફસાયેલા છીએ, કર્મોની કેદમાં આપણે બધાએ બંધાયેલા છીએ. છૂટવાનો એક જ ઉપાય, માથે કૃષ્ણ આવી જશે ને તો બધેથી બેડીઓ ખુલી જશે અને કારાગૃહનું અંધારું એ નંદ મહોત્સવનો આનંદમાં બદલાઈ જશે. જયારે નંદ બાબાના ઘરે, એટલે જ પુષ્ટિ માર્ગમાં શબ્દ શું છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે કહીએ ને પિતૃચરણના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં શબ્દ, અમે તમારા ઘરે ઠાકોરજી ક્યારે પધરાવતા જ નથી, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. એટલે જ પૂછવાનો પ્રકાર આપણે ત્યાં એ છે, તમારા માથે કયું સ્વરૂપ? કારણ કે જેના માથે કૃષ્ણ આવે ને એને કોઈ દુનિયામાં રોકી શકતું નથી. વસુદેવજી એનું પ્રમાણ છે. કેવા બંધનો કંસના, કૃષ્ણ માથે આવ્યો તો બધેથી રસ્તા નીકળ્યા. દુનિયાનો માણસ અફસોસ કરશે, મદદ કરશે, સાથે ચાલશે, ભાગ્ય નહીં બદલી શકે. કૃષ્ણ તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે.
જ્યારે સામર્થ્યો અને સમજણ ટૂંકી પડી જાય ને ત્યારે કૃપા કામ કરી જતી હોય છે. કરેલી સેવા આગળ આવી જતી. આપણે ઘણી વાર કહીએ ને કે મેં તો એવું કાંઈ નતું કર્યું, ખબર નહીં વડીલોની ભક્તિ આગળ આવી ગઈ, મારા કરેલા પુણ્યો આગળ આવી ગયા. અને ઘણી વાર એવું થાય, જ્યારે જ્યારે તમને એમ લાગે કે મારા સમજણ અને સામર્થ્ય અને આવડત કરતા ભગવાને મને વધારે આપ્યું છે, ત્યારે સમજી લેજો ક્યાંક વડીલોએ ફેરવેલી માળા કામ લાગી ગઈ છે. એમણે લીધેલું ભગવત નામ મારા ભાગ્યને બદલવાનું સામર્થ્ય રાખે છે. અને આ બધા વડીલોના જ આશીર્વાદ છે. પરીક્ષિત મહારાજ પોતે કહેશે કે આ મારા કોઈ, પરીક્ષિત મહારાજે કહ્યું એવું પુણ્ય કર્યું કે એને ભાગવત મળે, સુખદેવજી મળે. પુણ્ય ક્યાં, પાપ કરીને આવેલા. ભાગવતની કથા ખ્યાલ છે ને તમને કે ઋષિના ગળામાં મરેલો સર્પ લપટાવી દીધો, શ્રાપ મળ્યો કે તે તો મારેલો સર્પ નાખ્યો મારા પિતાના ગળામાં, હું શ્રાપ આપું છું. આથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે. પાપ જ કર્યું હતું ને, શ્રાપ જ મળ્યો હતો ને, પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એવી કોઈ કથા હોય તો આ ભાગવતની કથા છે. આ કૃષ્ણના ચરિત્ર છે. આપણને શ્રાપ જ છે ને, 7મા કોને 8મો દિવસ મળે છે? બધાએ સોમથી રવિમાં જ જવાનું છે, 8મો દિવસ કોઈની પાસે નથી. પણ હા, કર્મોના શ્રાપ લઈને આવ્યા છે, પણ સમર્પણ દ્વારા કૃપાનો પ્રસાદ પામીને જવાનું છે. આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. ભાગવતે શીખવાડે, સાધારણ લોકો દુનિયામાંથી મરીને જાય અને ભક્તો તો જીવીને જાય. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે, એક એક ક્ષણોને માણીને જવું છે. મળેલી ક્ષણો વેડફીને નથી જવું. કૃષ્ણનો ભક્ત એની એક એક ક્ષણ એના જીવનનો ઉત્સવ હોય છે. કારણ કે એને ખબર છે મારી મહેનત કે બુદ્ધિ નથી, મારા જીવનનો સંસાર જે છે ને એ ભગવાનનો આપેલો પ્રસાદ છે.